વડનગરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારી દેશનો ટોપ બેટ્સમેન બન્યો. મહેસાણાના વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. મોગલશાહી વખતે તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની અગનદાહ શાંત કરી હતી અને સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વિલ પટેલે 28 બોલમાં સદી ફટકારી T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વડનગરના કહીપુર ગામના વતની ઉર્વિલ પટેલના માતા પિતા વ્યવસાયી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. ઉર્વિલે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 2023માં આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર ઉર્વિલ પટેલ વર્ષ 2018માં ઇન્ડિયા અંડર-19ની વિશ્વકપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા. બીસીસી દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટ એ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે 41 બોલમાં 100 રન બનાવી વર્ષ 2010ના યુસુફ પઠાણના રેકોર્ડની બરાબરી કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી કિરણ મોરે T20 લીગમાં 66 બોલમાં 182 રન બનાવી નવો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ 27 નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં 41 બોલમાં 100 રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા. જ્યારે ફરી 27 નવેમ્બરના રોજ બરાબર એક વર્ષ બાદ ફરીવાર માત્ર 28 બોલમાં 100 રન કરી દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા નંબરના ખેલાડી બની સિદ્ધિ હાંસલ કરી છે. વડનગરના રહેવાસી અને હાલમાં પાલનપુર ખાતે રહેતા ઉર્વિલના માતા પિતા એ ઉર્વિલની સખત મહેનત છેલ્લા 20 વર્ષથી જોઈ રહ્યા છે. ઉર્વિલનું સ્વપ્ન T20માં સ્થાન મેળવી વડનગરનું નામ રોશન કરવાનું અને દેશનું નામ રોશન કરવાનું છે.